નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા 7મું ચેપ્ટર અંકુશ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે જાણીએ છીએ કે આ બંને સંચાલનના કાર્યો છે. આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે, જ્યારે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, બંને એક સિક્કાની બાજુઓ છે. જ્યાં આયોજન હશે ત્યાં અંકુશ હશે, અને જ્યાં અંકુશ હશે ત્યાં પહેલેથી જ આયોજન નક્કી થયેલું હશે. તો આયોજન શા માટે? ભવિષ્યમાં કોઈ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે, ભવિષ્યમાં કોઈ ચોક્કસ હેતુઓની પ્રાપ્તિ માટે અગાઉથી સૂચિત કાર્યક્રમ, એને આપણે આયોજન કહીએ છીએ. આયોજન એ ધારણાઓ બાંધે છે, સ્ટાન્ડર્ડ નક્કી કરે છે કે વર્ષના અંતે કે મહિનાના અંતે કે 5 વર્ષ પછી આ બાબતો, આ વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે. તો આયોજન એક સૂચિત કાર્યક્રમ છે કે ભવિષ્યમાં આ બાબતો વિશે આ નફાકારકતા કે સફળતા કે વિકાસ, બધી બાબતો આપણે પ્રાપ્ત કરવી છે. તો અંકુશ એને સફળ બનાવે છે. અંકુશનું મુખ્ય કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? આયોજન પ્રમાણે જે પ્રવૃત્તિઓ, જે કાર્યક્રમો, જે સિદ્ધાંતો નક્કી થયા છે એ પ્રમાણે બધા કાર્યો થઈ રહ્યા છે કે નહીં તે જોવાનું કામ અંકુશનું છે. અંકુશ એ નિરીક્ષણની જવાબદારી નિભાવે છે, દોરવણીની જવાબદારી નિભાવે છે. એનો અર્થ એ થયો કે જ્યાં આગળ ભૂલો, વિચલનો, બગાડ થતો જોવા મળશે ત્યાં આગળ અંકુશ પોતાનું કાર્ય શરૂ કરશે. અંકુશ માત્ર ભૂલોને શોધતું નથી, પરંતુ સુધારાત્મક પગલાં લેવાનું કાર્ય છે. તો અહીં આગળ જોવા જઈએ તો કે આયોજન એ ભવિષ્યની રૂપરેખા છે, ભવિષ્યમાં સૂચિત કાર્યક્રમ છે. તો એને અસરકારક કોણ બનાવે છે? અંકુશ એને અસરકારક બનાવે છે. આયોજન એટલે ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ. આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન એ ભવિષ્યમાં હાથ ધરવાની પ્રવૃત્તિઓનું ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે, અને ધ્યેય સિદ્ધ કરવા માટે કઈ પ્રવૃત્તિઓ હાથ ધરવી, કયા કામો ક્યારે કરવા, કેવી રીતે કરવા, કોની પાસેથી કરાવવા, આ બધી બાબતો આયોજનની સાથે સંકળાયેલી છે. કેટલા સમયમાં પાર કરવું, તે માટે કયા સાધનોની જરૂર પડશે, તે અંગેની રૂપરેખા કે યોજના છે, એટલે આયોજન. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંકુશ એ ધંધાકીય એકમના આયોજન મુજબ અપાયેલા સૂચનો મુજબ બધી પ્રવૃત્તિઓ થાય છે કે નહીં તે જોવાનું છે. સ્થાપિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવી. જો વિચલનો માલુમ પડે, એટલે કે જો ભૂલો નજરમાં આવે, તો એ ભૂલોને સુધારવા માટે સુધારાત્મક પગલાં લેવાની જરૂર પ્રક્રિયા છે. જ્યારે જ્યાં આયોજન હોય છે ત્યાં અંકુશ જરૂરી બને છે, અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું હોય છે. તેથી આયોજન અને અંકુશ એકબીજા સાથે સંકળાયેલા છે. અગાઉના મુદ્દાની અંદર આ બાબતની ચર્ચા કરી છે જ આપણે, કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. એક તરફ આયોજન છે તો બીજી તરફ અંકુશ છે. આપણે પહેલો સંબંધ જોઈએ. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુઓ છે. જો આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. આનો અર્થ એ થયો કે એક તરફ આયોજન છે તો બીજી તરફ અંકુશ છે. સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે તો છેવટનું કાર્ય અંકુશ છે. આયોજન એ ભવિષ્યની સૂચિત કાર્યક્રમ છે, તો એ સ્થાપિત ધોરણોને નક્કી કરે છે. આયોજન દ્વારા જે સ્થાપિત ધોરણો છે, જે ટાર્ગેટ છે, જે પ્રમાણ નક્કી કરવામાં આવ્યું છે, તો અંકુશ એ સ્થાપિત ધોરણો પ્રમાણે બધા કાર્યો થાય છે કે નહીં તે જોવાની જવાબદારી અંકુશની છે. એટલે કે જ્યાં અંકુશ છે તો ત્યાં બીજી તરફ, જે એક તરફ આયોજન છે તો બીજી તરફ અંકુશ છે. આયોજન અને અંકુશ એ સંચાલનના બે ખૂબ જ મહત્વના પરસ્પર આધારિત કાર્યો છે. આયોજનની સફળતાનો આધાર અંકુશ ઉપર રહેલો છે. જો સરસ મજાનું બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ આપણે નક્કી કરેલો હોય, આયોજન ઘડેલું હોય, પરંતુ જો અંકુશ યોગ્ય રીતે પોતાનું કામ નહીં કરે તો આયોજન નિષ્ફળ નીવડશે. અંકુશ દ્વારા પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનો શોધીને સુધારાલક્ષી પગલાં દ્વારા યોગ્ય દિશામાં લઈ જવાય છે. જ્યારે બીજી બાજુ અંકુશ કાર્યનું અસ્તિત્વ આયોજન વગર શક્ય નથી. કારણ કે અંકુશના કાર્યમાં આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે.
અંકુશ એ મૂલ્યાંકન કરે છે, લક્ષ્યાંકો પ્રમાણે બધા કાર્યો થઈ રહ્યા છે કે નહીં તે અંકુશ જોવે છે, અને જો નથી થઈ રહ્યા તો શા માટે નથી થઈ રહ્યા, એની પાછળના કારણો શું છે, ક્યાં ભૂલ થઈ, ક્યાં વિચલનો ઊભા થયા, ક્યાં ખામીઓ રહી ગઈ, એ અંકુશ શોધશે. અને અંકુશની જવાબદારી માત્ર ભૂલ શોધવાની જ પૂરતી નથી, એ ભૂલોને સુધારાત્મક પગલાં લઈ અને એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ અંકુશનું છે. એટલે જો આયોજન ન કર્યું હોય તો અંકુશ કાર્યની કોઈ જરૂર રહેતી નથી. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ ઓફ સેમ કોઈન, ઇંગ્લિશમાં છે. ત્યારબાદ પરિવર્તનો સામે રક્ષણ. પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. જો ધંધાકીય એકમની અંદર આપણે જાણીએ છીએ કે બે પરિબળો અસર કરતા હોય છે. ધંધાકીય પર્યાવરણની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો આંતરિક પરિબળો ઉપર પૂરેપૂરું નિયંત્રણ રાખી શકાય છે, જ્યારે બાહ્ય પરિબળ ઉપર નિયંત્રણ રાખી શકાતું નથી. પરંતુ તમે સરસ મજાનું આયોજન ઘડેલું હોય આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લઈ, અને એ જ રીતે સરસ મજાનો તમે અંકુશનો કાર્યક્રમ નક્કી કરેલો હોય તો તમે આંતરિક પરિબળો અને સાથે સાથે બાહ્ય પરિબળો ઉપર વ્યવસ્થિત અંકુશ લાવી શકીએ છીએ. એટલે પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. આયોજન જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેને અમલ આંતરિક અને બાહ્ય પરિબળો આધારિત છે. આંતરિક પરિબળો નિયંત્રણ લઈ શકાય છે કારણ કે ધંધાકીય એકમની અંદરની બાબતો છે. ઉચ્ચ સપાટીથી લઈને મધ્ય સપાટી કે નિમ્ન સપાટી તરફ આપણે અંકુશ રાખી શકીએ છીએ. બાહ્ય પરિબળ ઉપર નિયંત્રણ હોઈ શકતું નથી. જ્યારે બાહ્ય પરિબળો જેવા કે સરકારી નીતિ, હરીફાઈ, તેજી, મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન વગેરે માટે અંકુશ જરૂરી બને છે, અને એની ઉપર આપણે પૂરેપૂરું નિયંત્રણ રાખી શકતા નથી. પરંતુ જો સૂચિત કાર્યક્રમ આપણે વ્યવસ્થિત રીતે નક્કી કરેલો હોય તો આપણે બાહ્ય પરિબળોને પણ ધ્યાનમાં લઈ અને જોખમો સામે આપણે અગાઉથી રક્ષણ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. બાહ્ય પરિબળોને સમજી અને અનુસાર સુધારાલક્ષી પગલાં લઈને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાનું કાર્ય અંકુશનું છે. આમ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. આનો એક સરસ મજાનો મુદ્દો અહીંયાથી ઉઠાવું. બે મુદ્દા બાહ્ય પરિબળોના. એક છે ગ્રાહકોની રસ રુચિ, અભિરુચિની વાત છે. એક તરફ છે સરકારી નીતિ. તો આપણે જાણીએ છીએ કે ગ્રાહકોની રસ રુચિ, વલણ અને વિચારો સમયાંતરે બદલાતા રહેતા હોય છે, એમનું પરિવર્તન આવતું રહે છે. તો એ પરિવર્તન આવે છે એની પાછળના કારણો શું છે એ અંકુશને જોવાના છે. કારણ કે ગ્રાહકોની રસ રુચિ, વલણ અને એમના વિચારો સમયાંતરે બદલાતા રહેતા હોય, એની પાછળ કારણ શું છે એ જાણવાનું કામ અંકુશનું છે. દાખલા તરીકે ક્વોલિટીની અંદર આપણે જાળવણી વ્યવસ્થિત રાખી હશે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે તો ગ્રાહકો આપણી વસ્તુ ખરીદશે. બીજી આપણી પ્રાઇસની જે બાબત છે એને હંમેશા હરીફોને ધ્યાનમાં લઈ અને સમતોલ રાખેલી હોય તો સ્વાભાવિક છે આપણી પ્રોડક્ટ વેચાશે. આ બધી બાબતો ખૂબ અગત્યની છે. જો આપણે ગ્રાહકોને પકડી રાખવા છે તો આપણે ક્વોલિટી કંટ્રોલ, પ્રાઇસ કંટ્રોલ બધી બાબતોનો વિચાર કરવો જ પડશે. તો બાહ્ય પરિબળો પણ આપણે અંકુશ રાખી શકીએ છીએ. સરકારની નીતિ વિષયકની બાબતો છે તો કે ભવિષ્યનું ક્યારે કઈ પદ્ધતિ અમલમાં આવે એ આપણને અગાઉથી ખબર તો હોતી નથી. માટે અમુક રકમ રિઝર્વ પેટે રાખેલી હોય તો આપણે એ રકમનો ઉપયોગ ભવિષ્યમાં નાણાકીય ખાધ ઊભી થાય કે નાણાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે એ અનામતનો ઉપયોગ કરી શકીએ છીએ. જો હિસાબી બાબત છે, નાણાકીય બાબત છે, ત્યાં પણ કંટ્રોલ એટલે કે અંકુશ પોતાનું કાર્ય કરતું હોય છે. એટલે કે પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. ભલે ને પછી બાહ્ય પરિબળો હોય, તમે સરસ મજાનું અંકુશ ગોઠવેલું છે તો તમે બાહ્ય પરિબળો ઉપર પણ નિયંત્રણ લાવી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ. અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. એટલે અંકુશ આપણે ત્યારે જ લાવી શકીએ કે જ્યારે કોઈ લક્ષ્યાંક હોય આપણી સામે, કોઈ ધ્યેય હોય, કોઈ હેતુને પાર પાડવું છે તો એના માટે અંકુશ જરૂરી બને છે. એટલે અંકુશ માટે આયોજન પૂર્વ શરત છે. જો આયોજન થયું છે તો જ અંકુશ થઈ શકે છે. અંકુશ એક ચોક્કસ હેતુઓને પ્રાપ્ત કરવા માટેની પ્રવૃત્તિ છે. એટલે એની પહેલી શરત શું છે? જ્યાં પહેલાં આયોજન નક્કી કરો તો જ અંકુશ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે આગળ વધારશે. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે યોજના ઘડવાનું કાર્ય આયોજન કરે છે. યોજનાઓ મુજબ પ્રવૃત્તિ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે.
અંકુશના કાર્યમાં આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે છે અને વિચલનો જણાતા સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. આમ અંકુશનું કાર્ય માટે આયોજન પૂર્વશરત છે. આપણે શું પ્રાપ્ત કરવા માંગે છે, આપણો લક્ષ્યાંક શું છે, એ પહેલાં આપણી પાસે હોવું જોઈએ. ત્યારબાદ જ અંકુશ પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે આગળ વધારી શકાય છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે, છેલ્લો છે, આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આ પણ એ રીતે છે કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. હમણાં જ આપણે વાત કરી કે પહેલી પૂર્વશરત શું છે, બંને મુદ્દા એ પર્યાય છે. અંકુશ માટે આયોજન પૂર્વશરત છે, આયોજન એ અંકુશનો જન્મદાતા છે. એટલે આયોજનથી જ અંકુશનું સર્જન થાય છે. આ વાક્ય એમ કહેવા માંગે છે કે જ્યાં આયોજન હશે ત્યાં અંકુશ હશે, ને જ્યાં અંકુશ હશે ત્યાં અગાઉથી આયોજન નક્કી થયેલું હશે. આયોજનના કારણે જ અંકુશનો કાર્યનો જન્મ થાય છે. આયોજન નક્કી થયેલી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવાનું હોય છે. તેથી આયોજન વગર અંકુશનું કાર્ય અસ્તિત્વ આવી શકે નહીં. આ હકીકતને ધ્યાનમાં રાખીને આયોજન અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. આયોજન એ ભવિષ્યની સુનિયોજિત યોજનાઓ નક્કી કરવામાં આવેલી છે. એ યોજનાઓ એ સ્ટાન્ડર્ડ એ સ્થાપિત ધોરણો પ્રમાણે બધા કાર્યો થાય છે કે નહીં તે જોવાનું કામ અંકુશનું છે. એટલે અંકુશનો જન્મ ક્યારે થાય છે? આયોજનના જન્મ પછી. એટલા માટે જ અહીંયા તમારી માટે ફરીથી એકવાર સંચાલનના કાર્યો લખી દઉં. સંચાલનના કાર્યો હંમેશા યાદ રાખવા. પહેલું છે આયોજન. પહેલાં આયોજનનો જન્મ થાય, ત્યારબાદ બીજો જન્મ થાય છે વ્યવસ્થા તંત્રનો. વ્યવસ્થા તંત્રના જન્મ પછી જન્મ થાય છે કર્મચારી વ્યવસ્થા. કર્મચારી વ્યવસ્થાના જન્મ પછી જરૂરિયાત ઊભી થાય છે દોરવણીની, માર્ગદર્શન, સંકલનની, અને છેલ્લે જરૂર પડતી હોય છે અંકુશની. આ બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થાય એ જોવાનું કામ અંકુશનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આજે આપણે આ મુદ્દો પૂર્ણ કરીએ છીએ. મને આશા છે કે જેટલી બી બાબતો તમને અહીંયા સમજાવવામાં આવી છે વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે. હવે આપણે એક જ મુદ્દો બાકી રહે છે, અંકુશ પ્રક્રિયાના તબક્કા. કુલ 5 તબક્કા છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે આ મુદ્દાની આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.